આજે ખાસ તો આપણે એક વાત કહીએ છીએ કે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે અને આપણે મોટા બ્લોગ મીન્સ કે બ્લોગિંગ આપણે નહોતા કરતા. તમને બધા લોકોને ખબર જ હશે, પણ અનિલભાઈ કે મારે તમારું બ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે. તો ખૂબ ખૂબ આભાર અનિલભાઈ તમારો. બહુ સારું કામ છે. માર્કેટિંગ યાર્ડમાં અનિલભાઈ જ્યાં સુધી જાય ને ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડની અરજ બંધ રહે, આ એવું કહેવાય છે. પણ આપણે એક સેવાનું કાર્ય ચાલુ કર્યું છે. આજે આપણે પઢિયારકા ગામની અંદર 2 દિવસ પહેલાં કીટ વિતરણ કરવા માટે ગયા હતા. પણ ત્યાં 3 દીકરા અને એક બેન છે જેમને 17 વર્ષ ઉંમર છે. પોતે 17 વર્ષથી પથારી વર્ષ છે. તો એમના માટે એક સેવાનું કાર્ય અમે લોકો કરવા જઈએ છીએ. અમારી સાથે ભાર્ગવભાઈ છે. આવો ભાર્ગવભાઈ. ખાસ તો સુરતથી આવ્યા છે સ્પેશિયલી. એમના આજે એના પપ્પા સ્વર્ગવાસ ગયા છે, એમની તિથિ છે. તો ભગવાનને અમે પ્રાર્થના કરી કે તમારા પપ્પા જ્યાં પણ હોય તમને આવી રીતે મહેનત અને પ્રગતિ કરવાની ખૂબ જ શક્તિ આપે. તમે જે તમારા પપ્પા પ્રત્યે જે તિથિ માટે જે એને કાર્ય લીધું છે કે મારે પણ આવું ગરીબો માટે કંઈક કરવું છે, તો આપણે એવા ધર્મ ત્યાં હતા કે જેની અંદર ખાસ જરૂરિયાતવાળા લોકો છે. તો પપ્પાને એ લોકોને અંતરાત્માથી આશીર્વાદ આપશે અને એમના પરિવારને શક્તિ આપે કે ભાઈ આવી રીતે પરિવાર પણ એક પપ્પા સાથે છે એવો આભાસ એ ભાઈને હંમેશા આનંદ જ રહ્યો છે કે એમના પપ્પાએ જે આપેલા બિઝનેસને પોતે અત્યારે આગળ ગ્રો કરાવી રહ્યા છે. ભાર્ગવભાઈ, અમને એ વસ્તુનું દુઃખ છે કે પપ્પા અત્યારે તમારી સાથે નથી, પણ વાત તો કહેવાનો મતલબ છે કે દુનિયામાં જે આવ્યું છે એને જવાનું નિશ્ચિત છે. કોઈ પણ વ્યક્તિ હોય છે તો એ કુદરતનો નિયમ સમજીને આપણે આપણા કાર્ય ઉપર વધારે પડતા ફોકસ કરીએ અને આપણા પરિવાર અને આપણા જે અત્યારે આપણી સાથે જે વસ્તુ છે એની સાથે જીવતા શીખીએ. વધારે નથી કહી ગયો, પણ આજે ભાર્ગવભાઈ તરફથી જે કંઈ ફળ ફ્રૂટ અને ખાસ તો જે ઘરે આપણે ગયા હતા ત્યાં આપણે વિડીયો જોયો હતો, એના માટે આપણે ખાસ હેવી બ્રાન્ડવાળી મટીરિયલ્સવાળી મચ્છરદાની લીધી છે. જેમ કે એ લોકો સૂતા હોય છે તો એ લોકો અપંગ અપાઈ છે તો બિચારા હરીફરી ન શકે. રાત્રે સૂતા હોય તો પછી જાગે નહીં, ઘરના લોકો થાકી ગયા હોય, કામેથી આવતા હોય, તો આપણે મચ્છરદાની એટલે આરામથી શાંતિપૂર્ણ નીંદર લઈ શકીએ. એટલા માટે આપણે મચ્છરદાનીની વ્યવસ્થા એ લોકો માટે ખાસ કરી છે. તો વધારે નહીં કહેતો, આપણે અનિલભાઈ સાથે આપણે બ્લોગની અંદર રહીને મારા બ્લોગિંગની અંદર તમે લોકો બધા સહકાર આપતા રહેજો. બસ આવી રીતે અમે જઈએ છીએ અને ઘરની પરિસ્થિતિ અને કેવી રીતે લોકો રહે છે એના માટે હું તમને ખાસ તો ત્યાંની વિગતવાર માહિતી આપું છું. એટલે કન્ટિન્યુ રહેજો. બસ આવી રીતે સહકાર સપોર્ટ આપતા રહેજો. અને એક વધારે નથી કે મારા ઓલામાં વધારે કોઈ કમેન્ટ નથી કરતા, પણ તમે જેટલી બને એટલી વધારે કમેન્ટ કરો કે મારું કાર્ય તમને કેવું લાગે અને આગળ હું કાર્ય કઈ રીતે કરું. તો તમારા બધાના સહકાર અને સલાહ સૂચન હું આગળ જોવા માંગુ છું. તો બધા સપોર્ટ અને સાચા કરાવજો. ચાલો મળીએ આપણે. મિત્રો, જેમ કીધું તેમ પઢિયારકા છે પરિસ્થિતિ હાલતની જે વાત કરું છું, તમને ખબર જ છે કે એક દીકરી છે, 2 ભાઈ છે. બેનને પંખાનો આવી રીતે પરિસ્થિતિ છે. પપ્પા કામે જાય તો માં એમનું દીકરાઓનું ને એ બધું વસ્તુનું ધ્યાન રાખે. કારણ કે અમે તો એવું વિચારું છું ભાઈ, કારણ કે એમ સુવામાં અમુક મચ્છર, કારણ કે આ લોકોને મચ્છર કરડે તો ઓલું ન થાય પણ એને અસર થાય. એટલા માટે અમે જે મચ્છરદાની જે એમને સુવા માટે કે આરામથી સૂઈ શકે, કારણ કે રાત્રે એના દિવસે પપ્પાને કામે જવાનું હોય, મમ્મીને બી કામે જવાનું હોય, તો આવી રીતે એ પણ પોતે કંઈ વસ્તુ અમુક વસ્તુ જો ના કરી શકે. એટલા માટે બને એટલું ફ્રૂટ અને થોડુંક પાછું રાશન કીટ અમે લાવ્યા છીએ. મચ્છરદાની લાવવાનું એક જ કારણ કે પોતે આરામથી સૂઈ શકે એમ, જેથી એના પપ્પાને બધાને. અને ભાઈ આપણે આમ તો મને જોઈ ગયો એટલે તરત હરખાઈ ગયો કે ભાઈ આવ્યો છે એમ, બરોબર. અને મેં તો મારા ભાઈ અને મારો પરિવાર જ છે, અમારે કોઈ અલગ નથી. જ્યાં સુધી છું ત્યાં સુધી આ લોકોનો સહકાર આપીશું, બને એટલો સપોર્ટ કરીશ, બરોબર. આ લોકોને આગળ પણ કાંઈ પણ જરૂર હશે તો પણ હું મદદ કરીશ. અને અત્યારે ફ્રૂટ લાવ્યો છું, થોડો ટાઈમ એ લોકોને ચાલશે, પાછો આવીશ ત્યારે ફ્રૂટ ને એવું બધું લેતો આવીશ, પાછું રાશન કીટ. અને ખાસ મચ્છરદાની દેવા માટે આવવાનું થયું, કારણ કે ગઈ વખતે અમે પરિસ્થિતિ જોઈને ગયા ને તો તમને અનુકૂળ ન લાગ્યું કે નહીં, મચ્છરદાનીને લોકોને ખાસ જરૂર છે. તો જે લોકોને જરૂરિયાત છે જીવનમાં એ બધું લાવ્યા છે. અને આ બધી વસ્તુના મેન તો દાતા છે આપણા જે ભાર્ગવભાઈ, એમના પપ્પા સ્વર્ગવાસ, શું નામ છે રમેશભાઈ, એમના પપ્પાનું નામ છે, એમના સ્વર્ગવાસ થયા છે. પછી એને આજે તિથિ છે તો એમના તિથિના માધ્યમથી એક ગરીબોને એક સેવાકીય રૂપે એક સહકાર આપ્યો છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ભગવાન દ્વારકાધીશ એમના અંતરાત્માને શાંતિ આપે, હંમેશા તમને આવા કાર્યોમાં પ્રગતિ આપે, આવી રીતે સેવા કરવાના એક જુસ્સા સાથે તમારા એમના આશીર્વાદ હંમેશા બન્યા રહે, બસ એવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયાથી પાછું અમારે બીજી જગ્યાએ જવાનું છે, કારણ કે હમણાં કામકાજ થોડુંક વધારે પડતું રહેશે. તો આપણે એક નાનું કાર્ય કર્યું છે, તો બધા લોકો સહકાર અને આવી રીતે આપતા રહેજો. ખાસ તો આવા કોઈ માટે આપણે જીવવાનું છે તો એના માટે તમે લોકો પણ સહકાર આપજો. પરિસ્થિતિ તો તમે લોકો જોઈ શકો છો, પપ્પા છે પણ કામ આ લોકોને ખવડાવવું, આનું પેટ ભરવા, આ લોકોને રાખવા, એના માટે પૈસો જરૂરી છે. આ સમયમાં પૈસાથી વિશેષ કાંઈ નથી, તો કામ સાથે બધું કરતા જાય છે. અને મેં પહેલાં પણ કીધું કે ધન્ય છે એના પપ્પા, એના પરિવારને, કે આ રીતે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોની સાથે રહીને આવી રીતે રહે છે. અને અમને જે સહકાર એના પપ્પા એને આપ્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સેવા કરવાનો મોકો આપ્યો છે.
ધીમે ધીમે બધા બાળકો તો શું કહેવાય મોટા થતા જશે, પણ પરિસ્થિતિ આના જ રહેશે એવું પણ કુદરતને કહીએ કે આમાંથી પરિસ્થિતિ આ લોકોમાં થોડો ઘણો ફેરફાર આવે એવી પ્રાર્થના કરીએ છીએ. બસ આવી રીતે સહકાર આપતા રહેજો. અને એક બેન છે જેમને એક આંખ દેખાતી નથી, આવી રીતે એક આંખે જોઈ શકે છે. તો થોડાક આમ અંદરથી હરખાય આનંદ છે બેનને. આપણે આવ્યા એટલે એને ખુશી મળી, આમ અંદરથી એક આનંદ થયો એમ કે કોઈક આવ્યું છે એમ, એટલે એને આનંદ થયો. અમે એની બહારની દુનિયા માટે પણ થોડાક પ્રયત્નો કરશું, બહારની દુનિયામાં પણ લઈ જઈશું. પણ એના પપ્પાને લોકો ફ્રી હોય ત્યારે બહારની દુનિયા માટે પણ અમે થોડીક એક નવો પ્લાન કરશું કે એમને બહારની દુનિયામાં થોડું ઘણું દેખાડીએ. આપણે જે બહારની જોઈએ છે એ લોકો નથી જોઈ શકતા, એટલા માટે તો વધારે નહીં, બસ આવી રીતે સહકાર સપોર્ટ આપતા રહેજો. મિત્રો જેમ કીધું તેમ પડિયારકા છે પરિસ્થિતિ હાલતની જે વાત કરું છું, તમને ખબર જ છે કે એક દીકરી છે, 2 ભાઈ છે. બેનને પંખાનો આવી રીતે પરિસ્થિતિ છે. પપ્પા કામે જાય તો માં એમનું દીકરાઓનું ને એ બધું વસ્તુનું ધ્યાન રાખે. કારણ કે અમે તો એવું વિચારું છું ભાઈ, કારણ કે એમ સુવામાં અમુક મચ્છર, કારણ કે આ લોકોને મચ્છર કરડે તો ઓલું ન થાય પણ એને અસર થાય, એટલા માટે અમે જે મચ્છરદાની જે એમને સુવા માટે કે આરામથી સૂઈ શકે, કારણ કે રાત્રે એના દિવસે પપ્પાને કામે જવાનું હોય, મમ્મીને બી કામે જવાનું હોય, તો આવી રીતે એ પણ પોતે કંઈ વસ્તુ અમુક વસ્તુ જો ના કરી શકે, એટલા માટે બને એટલું ફ્રૂટ અને થોડુંક પાછું રાશન કીટ અમે લાવ્યા છીએ. મચ્છરદાની લાવવાનું એક જ કારણ કે પોતે આરામથી સૂઈ શકે એમ, જેથી એના પપ્પાને બધાને. અને ભાઈ આપણે આમ તો મને જોઈ ગયો એટલે તરત હરખાઈ ગયો કે ભાઈ આવ્યો છે એમ, બરોબર. અને મેં તો મારા ભાઈ અને મારો પરિવાર જ છે, અમારે કોઈ અલગ નથી. જ્યાં સુધી શું ત્યાં સુધી આ લોકોનો સહકાર આપીશું, બને એટલો સપોર્ટ કરીશ, બરોબર. આ લોકોને આગળ પણ કાંઈ પણ જરૂર હશે તો પણ હું મદદ કરીશ. અને અત્યારે ફ્રૂટ લાવ્યો છું, થોડો ટાઈમ એ લોકોને ચાલશે, પાછો આવીશ ત્યારે ફ્રૂટ ને એવું બધું લેતો આવીશ, પાછું રાશન કીટ. અને ખાસ મચ્છરદાની દેવા માટે આવવાનું થયું, કારણ કે ગઈ વખતે અમે પરિસ્થિતિ જોઈને ગયા ને તો તમને અનુકૂળ ન લાગ્યું કે નહીં, મચ્છરદાનીને લોકોને ખાસ જરૂર છે. તો જે લોકોને જરૂરિયાત છે જીવનમાં એ બધું લાવ્યો છે. અને આ બધી વસ્તુના મેન તો દાતા છે આપણા જે ભાર્ગવભાઈ, એમના પપ્પા સ્વર્ગવાસ, શું નામ છે રમેશભાઈ, એમના પપ્પાનું નામ છે, એમના સ્વર્ગવાસ થયા છે. પછી એને આજે તિથિ છે, તો એમના તિથિના માધ્યમથી એક ગરીબોને એક સેવાકીય રૂપે એક સહકાર આપ્યો છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર, તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ભગવાન દ્વારકાધીશ એમના અંતરાત્માને શાંતિ આપે, હંમેશા તમને આવા કાર્યોમાં પ્રગતિ આપે, આવી રીતે સેવા કરવાના એક જુસ્સા સાથે તમારા એમના આશીર્વાદ હંમેશા બન્યા રહે, બસ એવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયાથી પાછું અમારે બીજી જગ્યાએ જવાનું છે, કારણ કે હમણાં કામકાજ થોડુંક વધારે પડતું રહે છે. તો આપણે એક નાનું કાર્ય કર્યું છે, તો બધા લોકો સહકાર અને આવી રીતે આપતા રહેજો. ખાસ તો આવા કોઈ માટે આપણે જીવવાનું છે, તો એના માટે તમે લોકો પણ સહકાર આપજો. પરિસ્થિતિ તો તમે લોકો જોઈ શકો છો, પપ્પા છે પણ કામ આ લોકોને ખવડાવવું, આનું પેટ ભરવા, આ લોકોને રાખવા, એના માટે પૈસો જરૂરી છે. આ સમયમાં પૈસાથી વિશેષ કાંઈ નથી, તો કામ સાથે બધું કરતા જાય છે. અને મેં પહેલાં પણ કીધું કે ધન્ય છે એના પપ્પા એના પરિવારને કે આ રીતે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોની સાથે રહીને આવી રીતે રહે છે. અને અમને જે સહકાર એના પપ્પા એને આપ્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સેવા કરવાનો મોકો આપ્યો છે. ધીમે ધીમે બધા બાળકો તો શું કહેવાય મોટા થતા જશે, પણ પરિસ્થિતિ આના જ રહેશે એવું પણ કુદરતને કહીએ કે આમાંથી પરિસ્થિતિ આ લોકોમાં થોડો ઘણો ફેરફાર આવે એવી પ્રાર્થના કરીએ છીએ. બસ આવી રીતે સહકાર આપતા રહેજો. અને એક બેન છે જેમને એક આંખ દેખાતી નથી, આવી રીતે એક આંખે જોઈ શકે છે. તો થોડાક આમ અંદરથી હરખાય આનંદ છે બેનને. આપણે આવ્યા એટલે એને ખુશી મળી, આમ અંદરથી એક આનંદ થયો એમ કે કોઈક આવ્યું છે એમ, એટલે એને આનંદ થયો. અમે એની બહારની દુનિયા માટે પણ થોડાક પ્રયત્નો કરશું, બહારની દુનિયામાં પણ લઈ જઈશું. પણ એના પપ્પાને લોકો ફ્રી હોય ત્યારે બહારની દુનિયા માટે પણ અમે થોડીક એક નવો પ્લાન કરશું કે એમને બહારની દુનિયામાં થોડું ઘણું દેખાડીએ. આપણે જે બહારની જોઈએ છે એ લોકો નથી જોઈ શકતા, એટલા માટે તો વધારે નહીં, બસ આવી રીતે સહકાર સપોર્ટ આપતા રહેજો. મેં વાત કરી એમ કે આજે આપણે જે 3 ઘર જોયા છે ને, એવી જ રીતે એમની એક દીકરી છે અને 2 દીકરા છે, અને પોતે અપંગ છે. પરિસ્થિતિ તમે જોઈ હશે કે પપ્પા એક કમાવા જાય, જો ઘરે રહી તો છોકરાના પેટ ન ભરી શકે, અને કમાવા જાય તો પણ એક માં છે એમનું ધ્યાન રાખતા હતા. અને એમ પણ અમારે એક અવની બેન છે જે આજે ઘણો બધો અમને સારું ને અવની બેન છે અમારે, એમના માટે આજે ફ્રૂટ, અને ખાસ તો અવની બેનને માખવારે બહુ ઝઘડો થતો હતો, એટલે અમે એના માટે એક મચ્છરદાની લેવા હતા સારી, એટલે આખો દિવસ એને આરામ કરવો હોય તો સારું રહે. તો કાવની બેન દાંત કાઢે મચ્છરદાની જોતી ને, હે જોઈ આવી ગયા. આવું છે, બહાર જવું છે આપણે, હે જો
તો બસ આવી રીતે આવી પરિસ્થિતિ છે. બસ તમે બધા લોકો સહકાર આપજો તો આપણે કોઈક આવા લોકો માટે આપણે આમ તો આપણું જીવનમાં સર્વોચ્ચ સૃષ્ટિના જે આવા લોકો માટે આપી દીધું છે ભગવાને, જે મને નિમિત્ત કાર્ય માટે જે નિમિત્ત કર્યો છે એ માટે હું એ કાર્ય કરી રહ્યો છું. પણ બસ તમારા બધાનો સહકાર અને સાથ હશે. અવનીબેનના માટે તો આપણે એટલો સમય કાઢીને આવ્યા છે. એવા જ ઘણા બધા બાળકો છે જે આવી પરિસ્થિતિ અને આવા મા બાપ છે જે આવી પરિસ્થિતિમાં એના બાળકોને સાચવી રહ્યા છે. તો આપણે એક એમનો પરિવાર બનીને એવા નાના કાર્યોમાં બધાને સહભાગી બની એના માટે ખાલી એક આપેલી નાની એમથી હિંમત. મેં એવું નથી કહેતો કે હું કોઈ ઉપર ઉપકાર કરું છું. બસ હું આવી નાની નાની વસ્તુથી એ લોકોની હિંમત અને જૂછો વધાવું છું. કારણ કે એકાંતમાં ક્યારેક બેઠા હોય તો એના મનમાં એમ થાય કે મારા પરિવારે મારો સાથ છોડી દીધો છે, કોઈકે મારો સાથ છોડી દીધો છે. તો આપણે એમનો પરિવાર બનીને એ લોકોને મદદ, ભલે પૈસાથી મદદ ન કરી શકીએ પણ કહેવાય ને કે ખંભે મૂકેલો હાથ પણ પૈસા કરતાં મહત્વ ધરાવતો હોય છે. બસ આવા કાર્યો માટે કોઈના માટે થોડું ઘણું કંઈક બનજો. અને તમારા કહેવાય ને કે ભાઈ ઘણા બધા લોકોને ઘણું બધું નથી મળતું, એવી રીતે આવો પણ લોકો છે અને બધાને સહભાગી બધા લોકો થોડું બનજો. હું બે હાથ જોડીને બધાને જ વિનંતી કરું છું. હું એમ નથી કહેતો કે મને આપો, તમારા થકી થતું કરો. અને સોશિયલ મીડિયા માધ્યમમાં આવો, હું એમ જ કહું છું તમે પણ વિડીયો બનાવો, મૂકો, આવા લોકોની વારે આવો. બસ એમાંથી કાંઈ નહીં. સોશિયલ મીડિયા છે તો ઉપયોગ કરો પણ સારી જગ્યાએ કરો. બસ આ એક મારો ધ્યેય અને ઉદ્દેશ્ય છે. અને આ માધ્યમથી આપણે અવનીબેન જેવા એવા ઘણા બધા પરિવાર છે અને એમના પરિવાર સાથે એમના મકાન માટે પણ આપણે વાતચીત કરી છે કે થોડી ઘણી આપણે બનતી મહેનત આપણે કરશું એમ. અમારાથી અત્યારે જેટલી થતી, અને મેં વાત કરી એમ કે આજે એમના દાતા છે આપણે ભાર્ગવભાઈ છે, સુરતથી સ્પેશિયલ અવનીબેન માટે આવ્યા છે મસરદાની અને એક રાશન કીટ માટે. કાલે આપણે તમે જોયું છે એવી રીતે, અને ફ્રૂટ પણ લાવ્યા છે. પણ બાજુમાં એક જગ્યાએ આપણે નાના બાળકો અપંગ છે, પઢિયારકા ગામની અંદર છે. તો બસ આવી રીતે બધા સહભાગી અને સહકાર આપજો. અને ભગવાન એમના પરિવારને, એમના મમ્મી એકલા જ છે અત્યારે, તો એમને સાચવવાની શક્તિ અને હિંમત આપે એવી પ્રાર્થના કરી. અને બને ત્યાં સુધી આ દુઃખ દર્દ પીડામાંથી એ લોકો ધીમે ધીમે બહાર નીકળે. કારણ કે થોડા ટાઈમ પહેલાં જ એમના પપ્પા એક્સપાયર થઈ ગયા છે બીમારીથી. તો બસ આપણે આવા પરિવારને એક ખંભે હાથ મૂકીને સહકાર આપીએ. વધારે કાંઈ નહીં, બસ સહકાર આપીએ. અને મારા કાર્યને લગતા તમે લોકો ખાસ કહેજો કે અમે જે કાર્ય કરી છે એમાં કેટલો તમે અમને સહકાર આપી શકો.